દીવ ભાજપ ખાતે સેવા સુશાસનના 11 વર્ષના ઉપક્રમે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રમુખ મોહનભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ રામજીભાઈ અને નગરપાલિકાના પ્રમુખ હરેશ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા. બીજેપી પ્રમુખ મોહનભાઈએ સરકારની સિદ્ધિઓ અને કલ્યાણલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી. પત્રકાર પરિષદમાં દમણ દીવ ભાજપ ઉપાધ્યક્ષ કિરીટ વાજા અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે 11 વર્ષના અંદરમાં જ્યારથી મોદી સરકાર 2014થી સરકારમાં આવી ત્યારથી આ દેશના અંદરમાં દરેક ક્ષેત્ર ઉપર સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. એ દેશ નહીં, આંતરરાષ્ટ્રીય અને વિશ્વ લેવલ ઉપર મોદી સાહેબે આ દેશના 140 જનતાના લોકોને નામ વધાર્યું છે કે ભારત એક વિશ્વગુરુ બનવાના તરફ આગળ વધી રહ્યો છે. હાલમાં આપણી આર્થિક જે ઇકોનોમી છે એ ચોથા ક્રમમાં જાપાનને પાછળ રાખીને આગળ આવી છે કે 11 વર્ષ નરેન્દ્ર મોદી સરકારના, એનડીએ સરકારના બેમિસાલ રહ્યા છે.